ઓકે ઈએમએફ ના સિરીઝ સર તમે બીઆર વાળું ની બધું કરાવી દીધું હતું. આપણે ઈએમએફ સિરીઝ બાકી છે. ચલો આપણે વાત કરીશું ઈએમએફ સિરીઝની. ઓકે ઈએમએફ શ્રેણી કોને કહેવાય? હવે તમે સમજો કે કોઈ પણ અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે મળે મને કહો. ચલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની હા હા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે આ હિતેશ્રી ક્યાં હોય ગઈ? હિતેશ્રી અન્ય અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? E0 રિડક્શન કહે છે. આ કે ના? હવે તમારે શું કરવાનું ખબર? અર્ધકોષને E0 રિડક્શનના ઉતરતા ક્રમમાં ગોઠવવાના. અર્ધકોષને એના E0 રિડક્શનના ઉતરતા ક્રમમાં ગોઠવવાના. એટલે આપણે રેફરન્સ તરીકે તો કોને લઈ લીધું? ધારો કે એમ કહું કે હાઇડ્રોજન હું રેફરન્સ તરીકે લઉં છું તો H+ ઇલેક્ટ્રોન સ્વીકારે દીકરાઓ અને હાફ H2માં કન્વર્ટ થાય તો આનું E0 સેલ કેટલું છે મને કહો તો. આટલી વસ્તુ ક્લિયર? હવે ધારો કે હું ઝિંક લેવા ગયો તો મને ખ્યાલ આવ્યો કે Zn+2 બે ઇલેક્ટ્રોન સ્વીકારતું હતું. એનું મૂલ્ય હતું E0 સેલનું મૂલ્ય હતું -0.76 વોલ્ટ. એ હું નીચે લખીશ. ધારો કે મેગ્નેશિયમ અર્ધકોષ લીધો, મેગ્નેશિયમનું ડબલું લીધું તો ખબર પડી Mg+2 જે છે એ તો એનાથી બી નીચે આવે છે દીકરાઓ. એટલે એને હું નીચે લખું. બરાબર ને? તો અહીંયા આગળ એનું મૂલ્ય કેટલું મળતું હતું? -2.76 વોલ્ટ. છેલ્લે સૌથી નીચું મૂલ્ય કોનું મળતું હતું? લિથિયમનું. લિથિયમની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી ઓછી. કેટલી એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જુઓ તો કેટલી આપેલી છે? -3.05 વોલ્ટ. આટલી એમ સર 2.36. હા 2.36 વોલ્ટ. સર આ બધી અમારે યાદ રાખવી જોઈએ. તે દિવસે ના પાડી હતી, આજે ના પાડું છું ના. પણ અમુક જે મેઇન યાદ રાખવું પડે. એજી છે, એમજી છે, એવું ઘણી વખત યાદ રાખવું પડે. બાકી બધા ગોખવાની કોઈ જરૂર નથી. હવે એજી પણ કરવાનું શું? જે કોઈ પણ અર્ધકોષ હોય એને હાઇડ્રોજન સાથે જોડવાનો, એનું E0 રિડક્શન લાવવાનું અને એનું ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. સમજી ગયા આખી વસ્તુ? હા કે ના? ચલો હવે તમે સમજો. ધારો કે હું એજી લેવા ગયો તો એજીનું મૂલ્ય આવતું હતું 0.80 વોલ્ટ. એને હું ક્યાં લખીશ? અહીંયા. ધારો કે કોપર લેવા ગયો તો કોપરનું મૂલ્ય આવતું હતું 0.34 વોલ્ટ. તો એ પછી 0 અને 0.80 ની વચ્ચે લખવાનું. સમજ્યા તમે? મતલબ તમારે શું કરવાનું રહેશે? તમારે તમારા બધા અર્ધકોષ છે એને મસ્તીના ઉતરતા ક્રમમાં ગોઠવવાના રહેશે. સમજ્યા આખી વસ્તુ? અને જે સૌથી વધારે ઇલેક્ટ્રોન માંગતો હોય કે સ્વીકારવાની વૃત્તિ ધરાવતો હોય એ ફ્લોરિન છે. અને એનું E0 સેલનું મૂલ્ય કેટલું આવશે કહો તો? 2.87. 17. બરાબર છે? આટલું આવશે. અર્પિત મ્યુટ થાજે ભાઈ. ઓકે તો હવે આખી આ શ્રેણી બની ગઈ. હવે તમે સમજી ગયા? અરે મ્યુટ રહેજે એમ, તારો અવાજ આવતો તમને ખબર નથી તો મ્યુટ થઈ ગયો. આખી શ્રેણી બને ને E0 રિડક્શનના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા રચાતી શ્રેણીને EMF શ્રેણી કહે છે. બહુ જબરદસ્ત શ્રેણી છે. ઓકે આટલી મસ્ત રિડક્શન પોટેન્શિયલનો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યો અને મસ્તીને આપણને દીકરા શું મળી ગયું? પતો મને આગળ આપણને મસ્તીનું શું મળી ગયું છે કહો? EMF શ્રેણી આપણને મળી ગઈ. હવે તમે થોડુંક વિચારો અને મને કહો. ચલો હવે તમે થોડુંક વિચારીને કહો તો કે અહીંયા આગળ તો આ EMF શ્રેણી ઉપરની ઉપયોગિતા શું છે? એનાથી તમને ફાયદો શું થાય
એ વસ્તુ. પીએચ નક્કી કરવા, દ્રાવ્યતા ગુણાકાર નક્કી કરવા, રિડક્શન કરી શકે કે નહીં ઈ નક્કી રિડક્શન કરવા. ઓક્સિડેશન. હમ. હું કહું પાછું, હા કે આ જે ઈએમએસ શ્રેણી છે ને એની મદદથી આપણને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ મળે, એટલે કોણ કોનું રિડક્શન કરી શકશે કે નહીં ઈ આપણે જાણી શકીએ. યસ, પછી સક્રિયતા શ્રેણી જાણી શકાય, કોણ કોનું વિસ્થાપન કરી શકે, કોણ ના કરી શકે એ. પછી બીજું કે આપણે બે અર્ધકોષને ભેગા કરીએ તો એમાં કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે એ જાણી શકાય. ચલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. હવામાંથી નહીં ફેંકીએ, ચલો પહેલેથી કરીએ. બસ પહેલું કે આપણને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની પ્રબળતાનો ખ્યાલ આવે. હવે તમે સમજો આખી વસ્તુ, તમે આખી વસ્તુ સમજો. અહીંયા ઉપર કોણ છે જુઓ તો, આ કોણ છે? ફ્લોરિન. આની સૌથી વધારે શું છે મને કહો તો? જેમ ઇઝો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એમ એની ઇલેક્ટ્રોન સ્વીકારી રિડક્શન પામવાની વૃત્તિ વધારે. હા કે ના? એક વસ્તુ હું તમને કહેવા માંગીશ દીકરાઓ, તમે સમજો છો શું આ E0 સેલથી? એ મને કહો. ચલો, E0 સેલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, અને એનું મૂલ્ય મહત્તમ છે. તો એનો સીધો મતલબ શું થયો કહો? ચલો, એનું મૂલ્ય મહત્તમ છે, એનો સીધો મતલબ સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચે. યસ, એ સૌથી વધારે ઇલેક્ટ્રોનને શું કરશે દીકરાઓ? ખેંચવાના છે. સમજી ગયા આખી વસ્તુ? એ સૌથી વધારે ઇલેક્ટ્રોનને શું કરવાના છે દીકરાઓ? ખેંચવાના છે. ઓકે, એટલે કે એનું ખુદનું રિડક્શન થાય તો એ સારા એવા શાના તરીકે વધશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે આ બાજુ તમે ઉપર જો જાવ ને તો ઉપરની બાજુ બધા કોણ હશે કહો તો? ઓક્સિડેશન. ઓક્સિડેશન કર અને નીચેની બાજુ કોણ હશે? રિડક્શન કરતા. રિડક્શન. યસ, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે આખી સિરીઝમાં? સૌથી પ્રબળ ફ્લોરિન. Yes. શું કામ ફ્લોરિન કહો તો? E0 સેલનું મૂલ્ય સૌથી વધારે. મૂલ્ય બહુ વધારે છે. Yes, એટલે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે, સરળતાથી રિડક્શન પામશે, અને એનું શું થશે? રિડક્શન. Yes, 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 yes. ચાલો, એટલે ઓક્સિડેશન કરતા તરીકે હોય. આનાથી સેમ અપોઝિટ, જેમ જો E0 સેલનું મૂલ્ય કેવું હશે? નીચું હશે, એમ શું થશે? એની ઇલેક્ટ્રોન ઓક્સિડેશન આપવાની વૃત્તિ વધારે હશે, દાન કરવાની વૃત્તિ વધારે. એટલે એનું શું થશે? સરળતાથી ઓક્સિડેશન. એટલે શા તરીકે વર્તવાનું છે કહો તો? રિડક્શન કરતા. યસ, ધેટ્સ વોટ. ચલો, ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? સર, હમ. આ લિથિયમ છે એ પોટેશિયમ કરતા સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે, હા, પણ એમાં તો 3 જ હોય. અમે તો 11માં હોય તે. બહુ સારી રીતે સમજાવ્યું હતું કે જલીયકરણ એન્થાલ્પી પણ મહત્વનો ભાગ ભજવે. દ્રાવણમાં લિથિયમનું કદ નાનું હોય, પાણી નાનું, સરળતાથી ઘેરી લે અને ઇલેક્ટ્રોનનું દાન કરી દે. આવું મેં શીખવાડ્યું. ઓકે ઓકે ઓકે, ચલો. ઓકે, હવે ઓલા ખાસ એસ બ્લોકના તત્વમાં લખેલું હતું. હા, વેરી ગુડ. ને અમે એવું શીખવાડ્યું હતું કે લિથિયમને ઊંચકીને છે ને ઉપર મોકલી દેવાનું, બાકી બધા સેમ હોય. આવું મસ્ત શીખવાડેલું ત્યારે. ચલો, કાંઈ વાંધો નહીં. અહીંયા બધા સારા એવા ઓક્સિડેશન કરતા હશે. જેમ ઉપરથી નીચે આવો ને એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધશે, ઘટશે, સોરી, ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે અને રિડક્શન કરતાની પ્રબળતા વધશે. બીજું કે આ હાઇડ્રોજન દેખાય, એની ઉપરના બધા જ સારા એવા ઓક્સિડેશન કરતા કહેવાય, અને હાઇડ્રોજનની નીચેના બધા જ સારા એવા શું કહેવાશે? રિડક્શન કરતા કહેવાશે. બરાબર ને? આવું આપણે કહી શકીએ. ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો મને કહો. એટલે પહેલો પોઈન્ટ ક્લિયર થયો આપણો, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વિશે જાણી શકાય. હવે ચલો આપણે એક બીજો પોઈન્ટ લેવાનો છે, જેની ચર્ચા આપણે ખાસ ડિટેલમાં કરીશું કે કોઈ પણ કોષમાં હવે ધારી લો કે ભાઈ તમારી પાસે બીજું
કે વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે, વિદ્યુત રાસાયણિક કોષ જો તમે બનાવો ને દીકરો, મતલબ ચલો કોઈ મને કહેશે કેવી રીતે વિદ્યુત રાસાયણિક કોષ બને? ચલો કોણ કહેશે? કહો તો કે આમાં વિદ્યુત રાસાયણિક કોષ કેમ બને? જે ધાતુના આપણે એનોડ કે કેથોડ તરીકે યુઝ કર્યો હોય ને ઈ જ ધાતુનો જે ક્ષાર હોય ને એનું દ્રાવણ રાખવીને એ તો અર્ધકોષ બને. બે અર્ધકોષને ભેગા કરો ને, કોઈ પણ બે અર્ધકોષને તમે ભેગા કરો ને એટલે શું બને? કહો તો. વિદ્યુત રાસાયણિક કોષ. હા હા, આમાં ગમે તે આમાંથી તમે ગમે તે ડબલું ઉપાડી શકો, હા કે ના? પણ જો વિદ્યુત રાસાયણિક કોષ બનાવો ત્યારે કયો અર્ધકોષ એનોડ તરીકે વર્તશે અને કયો અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે, તેની જાણકારી મેળવી શકાય. અને છેલ્લી હું તમને વાત કરું તો કે અહીંયા આગળ E0 સેલની ગણતરી કરી શકાય. આ મુદ્દો ખાસ કામનો છે કે આમાંથી કોઈ પણ બે ડબલા સિલેક્ટ કરો. ચાલો તમે બે ડબલા સિલેક્ટ કરો. કયો ડબલો કહો? આ એક એજીનું લઈએ અને સામે લઈએ ઝિંકનું લઈએ. તો સપોઝ આ ઝિંકનું ડબલું છે અને આ એજીનું ડબલું છે. તો આમાં યાદ રાખો, જેનું E0 રિડક્શનનું મૂલ્ય વધારે હશે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હશે, એનું રિડક્શન થશે અને કેથોડ તરીકે વધશે. અને જે ડબલા માટે E0 રિડક્શનનું મૂલ્ય ઓછું હશે અથવા તો વધુ ઋણ હશે એ એનોડ તરીકે વર્તે. ધારો કે ઝિંક અને એજીમાં કોણ એનોડ તરીકે વર્તે? કહો તો. ઝિંક અને એજીમાં કોણ એનોડ તરીકે વર્તે? કેમ એનોડ તરીકે વર્તે? વિચારીને કહો તો. શું પાછું બોલો? શા માટે એ કોણ છે એ ભાઈ અનમ્યુટ થાય છે? શા માટે ઝિંક જે છે એ એનોડ તરીકે વર્તે? વિચારીને કહેજો, એમ નામ ના કહેશો. હા, મસ્ત. એજી કરતા E0 રિડક્શન નું મૂલ્ય ઓછું છે. હા, તો હું એમ તો કહું છું કે ભાઈ ઝિંકની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી છે, ઝિંકની તો ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ છે અને એજીની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે. બંને સાપેક્ષમાં જ થવું જોઈએ. હવે મને કોઈ પૂછતું તો આપણને કેમ ખબર પડે કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે? તો આ શ્રેણી જોવાની. યસ ઓર નો? હવે તમે શ્રેણી જુઓ એટલે ખ્યાલ આવી જાય કે ન આવી જાય? કહો તો મને. હાલો તો શ્રેણી જુઓ એટલે ખ્યાલ આવે કે ના આવે? મને કહો. ચલો હા. તો પછી આમાં તમને ખબર પડી ગઈ કે નહીં? ઝિંક એનોડ તરીકે વર્તે ને એજી કેથોડ તરીકે. ચલો હવે બીજો મુદ્દો યાદ રાખી લેજો. O A એનોડ હોય, ઓક્સિડેશન જેનું થતું હશે એ શાના તરીકે વર્તતું હશે? કહો તો મને. જેનું ઓક્સિડેશન થતું હશે. યસ યસ. તો આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. ઓકે, ચલો ક્લિયર કે આમાં હજી ડાઉટ છે? કહો તો. ચલો બીજું શેની ગણતરી કરી શકાય? કહો તો. બીજી કોની ગણતરી કરી શકાય? ઓકે, કેવી રીતે E0 સેલની ગણતરી કરી શકાય? કહો તો. E0 reduction minus E0 cathode minus E0 reduction of anode. યસ, તો તમને અહીંયા તો ખબર પડી જ ગઈ. E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. ચલો કેથોડમાં કોણ છે અહીંયા જુઓ તો. કેટલું મૂલ્ય છે એજી ના E0 સેલનું? 0.80. 0.81. હવે હું આખી શ્રેણી ન આપું અને ખાલી આ બે મૂલ્ય આપી દઉં તો બી તમને ખ્યાલ તો આવી જશે ને કયો રાસાયણિક કોષ બનશે, પ્રક્રિયા શું થશે, E0 સેલ શું હશે, કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે, એ તમે જાણી શકો કે ના જાણી શકો? કહો તો. હા. બસ એમ. એ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. E0 સેલ નું મૂલ્ય 1.56. અરે ઓ હા, નહીં 3.85. હું 1.56. અરે છપડગંજુ 1.56 વાળા આન્સર આરેલા જો 0.80 માઇનસ 0.76. ક્યાં અટવાણા ભાઈઓ?
ચલો ક્લિયર? હા કે ના તો કોઈ ભાઈ. હા ઓકે ગુડ. ચલો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે ખાસ તો. ઓકે ડન આટલું? હા ઓકે હવે સાંભળો નેક્સ્ટ પોઈન્ટ પર આપણે વાત કરીએ ખાસ તો. હવે હું શું કરીશ ખબર, ગમે તે બે E0 સેલ આપી દઈશ. આમાંથી આ શ્રેણીમાંથી ઉઠાવીને બે ડબલા આપી દો. પછી હું તમને એમ કહું, જે આ જે વિદ્યુત રાસાયણિક કોષ બને એનું સાંકેતિક નિરૂપણ કરો, એમાં થતી પ્રક્રિયા લખો અને E0 સેલની ગણતરી કરો. તો પછી તમને આવડતી હોવી જોઈએ. ક્લિયર વસ્તુ? હા કે ના? હા ચલો હવે તમે એક નેક્સ્ટ પોઈન્ટની આપણે વાત કરીએ, તમે ખાસ સમજો તો. ત્રીજો પોઈન્ટ, સક્રિયતા શ્રેણીનો ખ્યાલ આવી જાય. કોનો ખ્યાલ આવશે કહો તો? સક્રિયતા શ્રેણીનો. હવે આમાં બહુ મસ્ત સવાલ પૂછી શકાય. સાંભળજો. કોણ કોનું વિસ્થાપન કરી શકે એનો ખ્યાલ આવે. ઓકે, કઈ ધાતુ અન્ય ધાતુના ક્ષારમાંથી અન્ય ધાતુને વિસ્થાપિત કરી શકશે. વૈશાલી બનકર અવાજ પૂછવા માંડીશો? પૂછવા માંડું હું તને, બોલ. કઈ ધાતુ અન્ય ધાતુના ક્ષારમાંથી અન્ય ધાતુને વિસ્થાપિત કરે તે જાણી શકાય. હવે તમે સમજો આખી વસ્તુ. ધારો કે અહીંયા આગળ બે પાત્ર છે. એક છે CuSO4 અને એમાં હું ઝીંકનો સળિયો ઉમેરું, અને બીજું મારી પાસે એક પાત્ર છે ZnSO4 અને એમાં હું કોનો સળિયો ઉમેરું કહો? કોપરનો. કોપર. ચલો હવે તમે મને કહો આમાંથી ક્યાં પ્રક્રિયા થશે ને ક્યાં નહીં થાય? આને એ ડબ્બુ પહેલામાં થશે, અને આને બી ડબ્બુ કહો. બોલો. એમાં થશે. અહીંયા એમાં ખબર થાય ને બીમાં ન પણ થાય. અહીંયા તરત તમને ખ્યાલ આવી જવો જોઈએ ને કે ભાઈ કઈ સક્રિય ધાતુ છે ને કઈ સક્રિય ધાતુ નથી. હા કે ના? હા હા તો હવે આમાં કહો. ચલો પહેલી કઈ ધાતુ છે કહો? કોપર એટલે ઓકે, આમાં કઈ આ બે પ્રક્રિયા થાય. જો CuSO4 હોય તો Cu+2 એમાં Zn, ઇટ ગિવ્સ યુ Cu solid plus Zn+2. તો આમાં પ્રક્રિયા થશે કે નહીં તેવું લખવું હોય ત્યારે કહેવાનું કે અહીંયા આગળ ઝીંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કોપરના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતાં ઓછું છે. આ બધું આવવો પડે. આનો અડધો માર્ક્સ હોય છે કે 1 માર્ક્સ હોય. કારણ પૂછાય ને એમાં કઈ પ્રક્રિયા થશે ને કઈ પ્રક્રિયા નહીં થાય. હવે તમે સમજો કે અહીંયા ઝીંકનો સળિયો હોય તો પ્રક્રિયા થાય. હા કે ના? હા. તો શું રીઝન આપશો આ પ્રક્રિયા થાય આપમેળે? તો કહેવાનું કે અહીંયા E0 Zn+2 Zn નું મૂલ્ય -0.76 વર્ષ. જો યાદ હોય તો લખવાનું, ન યાદ હોય તો કહી દેવાનું કે વધારે ઋણ છે અથવા તો ઓછું છે. સમજ્યા? અને એનું મૂલ્ય કેટલું છે? 0.34. આ બે મૂલ્ય લખી નાખવાના. પછી કહેવાનું કે અહીંયા ઝીંક એ સક્રિય ધાતુ છે. ઝીંક દ્વારા કોપર સલ્ફેટમાંથી કોપરનું રિડક્શન શક્ય બને છે. આવું તમે લખી શકશો દીકરાઓ? ઓકે, આવું તમે લખી શકશો. દેટ્સ ઓલ. ચલો ઓકે ડન. આવડ આવડું તો પૂછી લો. ચલો રેડી? પણ કેમની માં લખી લઉં પેલા. જલ્દી લખી દો. આમાંથી વાઈફાઈ કર્યું જ છે મારામાંથી ડોબા. મેં કર્યું છે આમાં, જોઈ લે તો. કમ્પ્લીટ. ચલ વારું તારું વાઈફાઈ થઈ ગયું શરૂ બેન?
હે દેવાંશી દેવાંશી હા સર. હા તમ તારે મ્યુટ રાખીને તારે ને બે થબા ટીવી નાખ તમ તારે વાંધો નહીં. કોણ તારા ભાઈ છે? હા હા તમે મ્યુટ કર અને બે અઠાવા જી દે ફટાફટ વાંધો નહીં. હાલો હવે તો અહીંયા ધ્યાન રાખજે પાછી. અહીંયા ધ્યાન રાખે છો તો પાછી ભણવામાં. હા હાલ તારી માટે એક મસ્ત સવાલ પૂછું છું, તું મને જવાબ આપજે. એકદમ જબરદસ્ત સવાલ, આમ ઇઝી છે, અઘરો નથી. મને એવું લાગે તો આપી દઈશ જવાબ. મારી પાસે બે પાત્ર છે. ઓકે સમજો. અહીંયા આગળ એક પાત્ર છે, સમજો. આ ઝીંકનું પાત્ર છે અને આ કોપર સલ્ફેટ છે. તો શું ઝીંકના પાત્રમાં, આ ઝીંકનું પાત્ર છે અને આ કોપર સલ્ફેટ છે, શું ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય કે નહીં? ચલો કહો. વારું દેવાંશી વારું જવાબ આપજે શાંતિથી. ચલો આર્યન જવાબ આપજે તો. ના નો ભરાય સર. કેમ ન ભરાય? વિસ્થાપન પ્રક્રિયા થઈ જાય ને એટલે ખવાઈ જાય વાસણ. તો લખવાનું એમ, અહીં E0 Zn+2 Zn નું મૂલ્ય -0.76 વોલ્ટ છે, જે E0 Cu+2 Cu ના મૂલ્ય કરતા ઓછું છે. સમજી ગયા આખી વસ્તુ? અહીં E0 Zn+2 Zn નું મૂલ્ય -0.76 વોલ્ટ છે, જે E0 Cu+2 Cu બરાબર 0.34 વોલ્ટના મૂલ્ય કરતાં ઓછું છે. આમ અહીં નીચે મુજબ પ્રક્રિયા થશે. સમજજો કેવી રીતે? હા થોડુંક ધીમે બોલજો, અહીંયા બધા છોકરા સાંભળે છે. થોડુંક ધીમે બોલજો. તો અહીંયા પ્રક્રિયા થશે, આપણે હમણાં થઈ હતી બરાબર. Cu+2 પ્લસ Zn, ઇટ gives you Zn+2 પ્લસ Cu. આથી શું થાય ખબર? હવે જો ઝીંક અહીંયા ડૂબકી મારે Zn+2 તરીકે, એટલે અહીંયા શું થઈ જાય? ખવાઈ જાય. અને જેવું આ ખવાઈ જાય એટલે આ પાત્રમાં કાણા પડી જાય, તો એની અંદરથી કોણ બહાર આવવા માંડશે? કહો તો. CuSO4. તો આવી રીતે ના કરી શકાય. અહીંયા પ્રક્રિયા થાય એટલે તમે ઝીંકના પાત્રમાં CuSO4 ભરી શકો નહીં. ચલો વારું દેવાંશી. ખબર પડી ગઈ દીકરા તને? હલો સર મને પેલા સવાલમાં ખબર નહોતી પડી એટલે હવે પૂછો, હવે આવડશે. ઓકે ચાલ, તો હું તને પાછું એક સવાલ પૂછી લઉં. ચલો ઓકે, એટલે આમ કોન્ફિડન્ટ દીકરી હોય તો ક્યાં વાંધો જ છે. ચલો એક જ સેકન્ડ દીકરા, પૂછી નાખું છું. હા હવે જોજો, હવે કહેજે તું મને. ચલો અહીંયા આગળ ચાંદીનું પાત્ર છે. અહીંયા આગળ આ ચાંદીનું પાત્ર છે અને એની અંદર હું દ્રાવણ નાખું છું, ZnSO4 નું દ્રાવણ નાખું છું. ચાલો હવે મને કહેતો, આવું કરી શકાય કે ના કરી શકાય? હા કરી શકાય. શું કામ? કેમ કે Ag નું ઓક્સિડેશન થાય છે અને ZnSO4 નું મૂલ્ય ઓછું છે એટલે રિડક્શન થાય એટલે થઈ જાય વિસ્થાપન ન થાય. એટલે થઈ જાય ન થાય, કોનું મૂલ્ય? હું બધું બાફા મંડી છો. વિસ્થાપન ન થાય એમ. કેમ ન થાય? હાલ કેમ કે Ag નું મૂલ્ય વધારે છે એટલે ઓક્સિડેશન એનો મૂલ્ય છે 0.10 જેવું સમથિંગ અને Zn નું -0.76 હા એટલે માઇનસ છે એટલે રિડક્શન થઈ ગયું એનું. ના એવું ન હોય. માઇનસ હોય તો એનો મતલબ એવો થાય કે આમાં સક્રિય કોણ છે? ઝીંક. Ag કરતા ઝીંક વધુ સક્રિય, તો ઓક્સિડેશન રિડક્શનમાં ભૂલ કરે છો. એક વસ્તુ યાદ રાખજો, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય ને એનું રિડક્શન થાય
અને જેનું E0 રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય ને એનું ઓક્સિડેશન થાય. પરંતુ અહીંયા આગળ Ag નિષ્ક્રિય છે. Ag Zn+2 નું વિસ્થાપન કરી શકે નહીં. Ag હોય તે દ્રાવણમાં રહેલા Zn+2 નું વિસ્થાપન કરી શકતું નથી અને એના કારણે અહીંયા આગળ આ પ્રક્રિયા શક્ય બનતી નથી. તો આવું વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. ઓકે. અને બીજું E0 સેલથી તમને એ ખ્યાલ આવશે, E0 સેલની મદદથી તમને સીધો એ ખ્યાલ આવી જશે કે કયા બે વિદ્યુત ધ્રુવને હું જોડીશ તો વધારે E0 સેલ મળે. આ પહેલા ને છેલ્લાને જોડો ને તો બહુ બેસ્ટ E0 સેલ બને. એમ કોને કોને જોડીએ તો E0 સેલ કેટલો મળે એ પણ જાણી શકાય. તો આટલી વસ્તુ તમે ખાસ જાણી શકો. ચલો, રેડી છો? હલો. ઓકે, હવે હું જેને પૂછું ને એને મને મસ્ત જવાબ આપો. ચલો, અહીંયા સુધી ઓકે ને દીકરાઓ? કોઈ ક્લિયર, કોઈ ડાઉટ નથી ને? કેટલી વસ્તુ જોઈએ આપણે? પહેલી કઈ વસ્તુ જોઈ કે જો તમારી પાસે આ શ્રેણી હોય તો પહેલું કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કોણ રિડક્શન કરતા તરીકે વર્તે એ જાણી શકાય. બીજો મુદ્દો, એનોડ તરીકે કોણ વર્તે, કેથોડ તરીકે કોણ વર્તે, પ્રક્રિયા કઈ થાય એનું E0 સેલ જાણી શકાય. ત્રીજું કે વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા સક્રિયતા શ્રેણી નક્કી કરી શકાય. તો આ મેઇન પોઈન્ટ્સ આપણે જાણી શકીએ. ઉપરથી નીચે આવીએ તો ઓક્સિડેશન કરતાની વૃત્તિ ઘટશે અને રિડક્શન કરતાની વૃત્તિ વધશે. ચલો, હવે મારી પાસે ધારો કે હવે તમે બહુ મસ્ત વસ્તુ સમજો. મારી પાસે બે વસ્તુ છે. એક છે E0 Mg+2 Mg છે જેનું મૂલ્ય -2.36 વોલ્ટ છે અને એક છે મારી પાસે E0 Cu+2 Cu છે જેનું મૂલ્ય છે 0.34 વોલ્ટ. તો આ બંને દ્વારા રચાતા રાસાયણિક કોષનું, વિદ્યુત રાસાયણિક કોષનું, આ બંને દ્વારા રચાતા વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરો. કુલ થતી પ્રક્રિયા લખો અને સેલની ગણતરી કરો. આટલી વસ્તુ તમારે કરવાની છે. બોલો. E0 સેલ 2.7. શું વાત છે? તરત જ ફટાફટ આન્સર. ઓકે, પહેલા એ સમજો કે આમાં એનોડ તરીકે કોણ વધશે ને કેથોડ તરીકે કોણ વધશે. ઓ એ કોણ એનોડ તરીકે વધશે? કહો. ચલો, ઉભા રહો. હું કહું ને એ જ મને આન્સર આપશે. ચલો, નિખિલ ત્રાંબડિયા. નિખિલ ત્રાંબડિયા. ચલો, બોલજો. નિખિલ ત્રાંબડિયા શું કે છે? મેસેજ આવ્યો. ઓકે, બીજાનો મેસેજ છે. ચલો, નિખિલ ત્રાંબડિયા પ્લીઝ ભાઈ વિડીયો ઓન કરી દેવો હોય તો. ઓકે, ચાલ બહાર કાઢી નાખો. તો આની સિવાય તો કોઈ ઓપ્શન નહીં. ચલો, સુતરિયા રિદ્ધિ જવાબ આપજે તો દીકરા. કોણ આમાં એનોડ તરીકે વધશે? ઓકે, કોણ વધશે? Mg. કેમ? એટલે હું ડબલું ના દોરું તો તમારે આમ મગજમાં લઈ લેવાનું કે અહીંયા આગળ કોનું ડબલું હશે? આ Mg નું. અને સામે કોનું ડબલું હશે? કોપરનું. કોપર બેન ક્યાં સિંગ છે? હા, અને અહીંયા ક્ષાર સેતુ છે. હવે તમે સમજો કે તો અહીંયા આગળ કેવી રીતે થશે? કહો. ચલો, આ એનોડ હોય તો આ માઇનસ. ડબલા દોરાય જ નથી હજી. સર કઈ દેખાતું જ નથી. કેમ? ઓકે, સ્ટોપ શેર થઈ ગયું છે. હવે હા, હવે તો દેખાય જ ને. કેમ ના દેખાય દીકરાઓ?
કમ્પ્લીટ દેખાશે, ચિંતા ના કરો. હવે સમજો આ mg છે mg, તો mg સોલિડ સ્લેશ શું આવશે કહો? mg plus Mg 2 plus 2 aqueous aqueous 1 mole. પછી double slash હમ Cu plus 2 aqueous. cu plus 2 aqueous હમ અને Cu cu solid. solid plus ઓકે ઓકે. આ પ્રક્રિયા ચલો, આની પ્રક્રિયા કહો, આની પ્રક્રિયા જણાવો. solid plus Cu plus 2 aqueous, it gives Cu solid plus Mg plus 2 aqueous. આવી રીતે કરી શકાય. આખી પ્રક્રિયા લખવાની. આ એનોડ ઉપર, આ એનોડ ઉપર થતી પ્રક્રિયા, અહીંયા આગળ કેથોડ પર થતી પ્રક્રિયા. આમાં અવસ્થા ખાસ લખજો, અવસ્થા નહીં એટલે માર્ક્સ કપાઈ જશે. અવસ્થા ખાસ દર્શાવવાની રહેશે તમારા લોકોએ. ચલો હવે ઓવરઓલ રિએક્શન શું થશે કહો? ઓવરઓલ રિએક્શન MgSO4 MgS plus Cu plus 2, it gives you Mg plus 2, Mg plus 2 plus Cu આ solid, solid. આ aqueous અને આ solid. ચલો હવે આપણે વાત કરીએ. કોણ બાકી રહ્યું જો તો ત્રીજો મુદ્દો શું શોધવાનો છે? ચલો ચલો જલ્દી. E0 cell mole. એ તો મળી ગયું E0 cell 2.7 બરાબર. E0 reduction E0 of of cathode cathode. 0.34 માઇનસ 2.36. કેટલો જવાબ આવે છે? 2.7. 2.7. 7 તમે અટવાશો ક્યાં ખબર? વાયુમાં વિદ્યુત ધ્રુવ હશે ત્યાં અટવાશો. ચલો એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. હવે એવું એક્ઝામ્પલ આપવાનો છું કે જ્યાં એક વાયુ હશે અને એક કોણ હશે, ધાતુ હશે. પછી એક એવું એક્ઝામ્પલ આપીશ કે જેની અંદર શું થશે ખબર છે? બંને કોણ હશે કહો તો? બંને કોણ હશે? વાયુ વાયુ. હશે. Yes. વાયુ. યસ, પછી એવું એક એક્ઝામ્પલ હું તમને આપીશ. ચલો રેડી? ચલો હવે તમે આનું મૂલ્ય મને જણાવીને કહો. Br to Br માઇનસ કેટલું છે કહો? ચલો જલ્દી કહેજો દીકરા. 1.09. 1.09 વોલ્ટ છે. ઓકે. અને હવે તમે મને એમ કહો E0 એક કામ કરીએ, Al પ્લસ 3Al કેટલું છે કહો? minus 1.66 પાક્કું? હા ચલો હવે કહો, હવે કેમ કરશું કહો? Al છે એ એનોડ તરીકે વર્તે. ઓકે. લાવું નિરૂપણ કેમ કરો? 3 વસ્તુ: નિરૂપણ, પ્રક્રિયા અને બીજું કોણ આવશે? E0 સેલ. આ 3 વસ્તુ સામાન્ય. ચલો પહેલા નિરૂપણની વાત કરો. બોલજો. Al solid slash Al plus 3 aqueous double slash aqueous 1 મોલર, સ્ટાન્ડર્ડ હોય એટલે 1 મોલર રાખશું. સ્લેશ Br minus aqueous 1 molar Br minus aqueous 1 molar સ્લેશ Br2 Br2 gas 1 bar pressure સ્લેશ PT અહીંયા પ્લસ. આટલું આખું નિરૂપણ થાય. આ નિરૂપણમાં ભૂલ કરવી નહીં, વ્યવસ્થિત લખવું. ઓકે. ચલો નેક્સ્ટ વન કોણ આવશે કહો? પ્રક્રિયા. ચલો પહેલી પ્રક્રિયા કહો. એનોડ પર થતી પ્રક્રિયા કહો. એનોડ પર થતી પ્રક્રિયા કે anode per Al it gives Al plus 3 electron minus. ઓકે. કેથોડ પર કહેજો. 3Br plus 3 electron minus it gives 3Br 3Br થોડી ને લખાય. Br minus sorry હું માઇનસ, સોરી. 3/2 Br2. મારી પાસે IL આમ છે plus Br2 3. અને Br માઇનસ. અહીંયા મારે રિડક્શન કરાવવાનું છે, તો આને આમાં ફેરવાય કે આને આમાં ફેરવાય કહો? ચલો 3/2 3/2 Br2 એમ. ચલો ના આવડે તો પહેલા તમે આમ લખશો. સાચી વાત છે. ચલો ધારો કે તમને ના આવડ્યું તો 3Br plus 3 ઇલેક્ટ્રોન it gives you 3Br minus. એટલે અહીંયા બધું સાચું પણ હંમેશા ઉપર બે વડે Br2 તરીકે લખવાનું હોય તો અહીંયા 3/2 કરી દો. અને જો આવું તમને ના ગમે, જો આવો બગડો લાવો તમને ના ગમે તો શું કરવાનું? ઉપર 2 આને બે add વડે કરના ગુણી પડે દેવાનું. 6 electron.
અને આને 2 વડે ગુણી દેવાની. પણ એમાં ફરક ક્યાં પડે? n માં. અહીંયા n ની વેલ્યુ કેટલી છે? 3. અને ઓલામાં n ની કિંમત કેટલી આવી જશે? 6. હા, ઓકે. તો હવે તમે મને કહો, ચલો હવે તમે મને અહીંયા આગળ કહો, અહીંયા આગળ કેવી રીતે હું કરું એ કહો. ચલો અહીંયા કુલ પ્રક્રિયા કેમ લખું કહો? કાંઈ નહીં રહેજો. આમ થઈ જાય? હા કે ના? અને જો 2 વડે ગુણ્યું હોય, આ બધાને જો 2 વડે ગુણો તો આમ થાય. બંને સાચું જ કહેવાય. આ બંને સાચું જ કહેવાય. ચલો આમાં કે ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આવડશે હવે આવું? આમાં જો અહીંયા બંને આયનો આ બાજુ જ છે હો. બંને આયન આ બાજુ જ છે. અને જો બંને વાયુ હોય એવું એક ઉદાહરણ લઈએ. ચલો લાસ્ટ ઉદાહરણ લઈએ કે જેમાં આપણે બંને કોણ રાખવાનું છે દીકરાઓ? વાયુ રાખવાના છે. હા કે ના? હા. ચલો જોઈ લઈએ એ પણ. E0 Cl2 Cl માઇનસ નો આન્સર કહો તો. ચલો તો 1.36 1.36. E0 Br2 Br માઇનસ નું કહો તો. 1.09. ઓકે. હવે આ બંનેને આપણે ભેગા કરીએ તો સાંભળજો. સાંકેતિક નિરૂપણ પછી કોણ આવશે કહો? પ્રક્રિયા E0. હા, E0 છે. પહેલા તો સૌથી પહેલા આપણે લઈએ તો આમાં એનોડ તરીકે કોણ વધશે? 2 માં. બીઆર. કેમ? કેમ? એનું E0 સેલનું મૂલ્ય ઓછું છે એટલે. Yes, જેનું E0 સેલનું મૂલ્ય ઓછું હોય એ શાના તરીકે વધશે દીકરાઓ? મને કહો તો. એનોડ. યસ, એનોડ તરીકે વધશે. એટલે અહીંયા આગળ આમ થશે. ચલો તો હવે એનોડ તરીકે Br વધે છે. પહેલા પ્લેટિનમ લખી નાખવાનું. પ્લેટિનમ સોલિડ છે, એની સાથે કોણ આપણે સંપર્ક? Br2 ગેસ. એક વાર દબાણ રાખો તો રાખી દો. Br માઇનસ Br માઇનસ aqueous 1 mole per liter ડબલ સ્લેશ કોણ આવશે? Cl2 Cl માઇનસ aqueous Cl minus સ્લેશ Cl2 ગેસ 1 બાર. Pt plus. યસ, આખું જ થશે. બોલો લો. આમાં કઈ ડાઉટ હોય તો મને કહો. ચલો હવે આમાં કઈ ડાઉટ હોય તો મને કહો. ચલો આમાં ક્લિયર? હલો. હા. પ્રક્રિયા બધા જ પોતાની નોટમાં લખશે અને હું જેને પૂછ્યું મને પ્રક્રિયા આપશે. મને ખ્યાલ છે તમે ખોટી લખશો, પછી હું શીખવાડું છું, પણ ટ્રાય તો કરો. તમે ક્યાં ભૂલ કરો છો? તમે શું વિચારો છો? આમાં કોનું ઓક્સિડેશન કરાવવાનું છો? તમારી પાસે 4 વસ્તુ છે. Br2 Br માઇનસ અને Cl2 Cl માઇનસ છે. તમારામાં ઓક્સિડેશન કોનું કરાવવાનું છે? Br2. તો હવે આમાં આ બંનેમાંથી ઓક્સિડેશન કેમ થાય કહો તો? આમ જાય તો ઓક્સિડેશન થાય, સમજ્યા? અને આનું રિડક્શન આમ થાય. હવે તમે પ્રક્રિયા લખો, તમને આવડી જશે. હું વેઇટ એન્ડ વોચ કરું છું. બધા જ પ્રક્રિયા લખશે. ચલો દીકરા ફટાફટ, ચલો જલ્દી. તમને 3 મિનિટ આપું છું અને E0 સેલ ગોતી નાખો. પછી હું શીખવાડું છું, ચિંતા ના કરો. સર કહું? નહીં, બધાને પહેલાં મથવા દે થોડું. બધા પોતાની રીતે ટ્રાય કરે પછી કંઈક કરીએ ને આપણે. થઈ ગયું. ચલો હું પૂછીશ હવે. ચલો ક્રિશ, ધંધુકિયા ક્રિશ
સર હા બોલો ઓક્સિડેશન છે પાછો બોલશું Pr2 Br2 +2 electron +2 ઇલેક્ટ્રોન will give BBr. પીબીઆર ની 2Br માઇનસ. હા ઓકે પછી આ એનોડ ઉપર થાય કે કેથોડ ઉપર? એનોડ ઉપર. કેથોડ ઉપર કે Cl minus હમ. will gives one electron and plus Cl. ઇલેક્ટ્રોન તો બેલેન્સ ન થયા દીકરા, અહીંયા બે છે ને એ જ છે. સર ઓલા પણ Cl2 છે શરૂઆતમાં. ઓકે અહીંયા Cl2 અહીંયા ઓલા પણ હા સર અહીંયા શરૂઆતમાં સર ઓકે 2 electron અહીંયા સર નથી સમજ પડતી આ મને કઈ. ચલ વાઘાણી માનસી તું ઘડીક બંધ આવે, મને હું હમણાં શીખવાડું બધાને. વાઘાણી માનસી હા હાલો બોલો એનોડ ને કેથોડ પરની પ્રક્રિયા. એનોડ પર Br+2 ઊભી રિજેક્શન. એનોડ પર Br +2 +2 it gives Br2 +2 electron. ઓય +2 નો આવે Br ઉપર ક્યારે? Br માઇનસ છે લખ્યું છે આપણે પાસે 4 વસ્તુ છે, તું પાંચમી ક્યાંથી લઈને આવી? Br+2. ચાલ ફરીથી જો દીકરા Br+, 2Br+. બેન પ્લસ નું આવે Br કોઈ દિવસ. આ 4 માંથી કોઈ આવે? હા Br-. અરે ભાઈઓ ચલો હું તમને જો ચોખ્ખી વાત કરું કેમ મગજ વાપરવાનું હોય સમજો. મને ખ્યાલ છે આમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાય છે. તમારી પાસે Cl2 Cl માઇનસ છે, Br2 Br માઇનસ છે. ચલો મ્યુટ થઈ જજો. સર બોલું? નહીં હું સમજાવી દઉં પછી જો. હવે તમે સમજો કે ઓક્સિડેશન, ઓકે ઓક્સિડેશન કોનું થાય છે? Br2 Br માઇનસ. હવે મારી પાસે બે વસ્તુ છે Br2 અને Br માઇનસ. ઓક્સિડેશનનો અર્થ થાય ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. આનો ઓક્સિડેશન અંક 0 હોય આનો -1 હોય તો ક્લિયર ખબર પડી જાય કે આ -1 માંથી 0 થશે, અથવા તો આ જે Br માઇનસ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને Br2 + 2 ઇલેક્ટ્રોનમાં ફેરવાશે. વિચાર તો કરો Br માઇનસ ક્યારે હોય? કે જ્યારે એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો હોય ત્યારે હોય. એટલે આ એનોડ ઉપર થશે કે આ -1 માંથી 0. કેથોડ પર શું થશે હું તમને શીખવાડું, સમજજો. કેથોડ ઉપર તમારી પાસે બે વસ્તુ છે Cl2 અને Cl માઇનસ. કેથોડ ઉપર રિડક્શન કરવાનું છે તો Cl2 જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ને તો Cl માઇનસમાં ફેરવાય, એટલે આમ થશે. અને Br2 અને Br માઇનસ હોય તો આમાં ઓક્સિડેશન કઈ રીતે થાય? જો Br2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો Br માઇનસમાં ફેરવાય, એ તો રિડક્શન કહેવાય. તો એનું ઉલટું લખવાનું કે Br માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. અને કેથોડમાં Cl2 હોય આ બે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે 2Cl માઇનસમાં ફરશે. હવે જો બે ઇલેક્ટ્રોન જ છે બંને બાજુ, એટલે અહીંયા આમ લખી શકાય 2Br માઇનસ પ્લસ Cl2 ઇટ ગીવ્સ યુ Br2 પ્લસ 2Cl માઇનસ. આ પ્રક્રિયા થાય. આવડશે? હવે ચોપડીમાં કશે નથી આપ્યું અને આ બેઝિક ફંડા કહેવાય કે આનાથી તમે ગમે તેવો સવાલ ફેરવીને પૂછો તમને આવડે દીકરાઓ, નહીં તો તકલીફ પડશે. ચોપડીવાળાએ તો બસ એક પેજમાં લખી નાખ્યું છે. 4 દિવસથી તો 2 પેજ જ ચલાવું છું, કારણ કે આ એક ફંડા ક્લિયર થઈ તો આગળ બહુ જ મજા આવશે. ચલો ક્લિયર. આપણે એમ લઈ કે આ Br2 ની પ્રબળ રિડક્શન કરતા છે તેનું ઓક્સિડેશન થાય, ઓલાનું રિડક્શન તે રીતના કરી નાખી તોય હાલે ને? તો હોય ચાલે ને, એ જ કર્યું ને. પણ એ તને ખબર ક્યારે પડે કે Br2 નું ઓક્સિડેશન થાય કે Cl2 નું રિડક્શન થાય? ખબર ક્યારે પડે? અહીંયાથી ખબર પડે. એ પ્રબળતા કે બધા નહીં ગોખવા જઈએ, આ મૂલ્ય આપેલા એટલે તમને ખ્યાલ આવી જાય. પણ હવે તમને ખબર પડી આ પ્રક્રિયા કેમ લખવાની છે દીકરાઓ?
હજી કંઈ નહીં, આગળ લંસના સમીકરણમાં આવવાનું જ છે, એટલે એ બારામાં આપણને કોઈ ચિંતા છે નહીં. ઓકે, હા કે ના? સર હા બોલો. આ લોકો ક્યારેક ઊંધું આપીએ કે ની ઝીરો ઓક્સિડેશન કરીને? હા, પણ જે ઊંધું આપે ને તો તારું E0 સેલની કિંમત ઋણ મળશે. અહીંયા દર વખતે આપણે મોટામાં જ નાનું બાદ કરીએ છીએ, એટલે આપણને શું મળે સમજ. ચલો હું તમને કહી દઉં, આનું E0 સેલ કેટલો આવે કહો. અને આ નિરૂપણમાં ધ્યાન રાખજો, નિરૂપણમાં તમે લચ્છા મારશો, એટલે તો હું વારંવાર કરાવું છું આ વસ્તુ. 0.27. ઓકે, આમાં E0 સેલ શું કરે ખબર દીકરા? આમ હોય E0 રિડક્શન ઓફ કેથોડ. હવે મને ખબર છે કે આમાં જેનું મૂલ્ય વધારે છે એ કેથોડ છે, -1.0 શું જવાબ આવ્યો? 0.27. હવે તમે થોડીક વસ્તુ સમજો દીકરાઓ, હવે તમે થોડીક વસ્તુ સમજો કે જો કદાચ ભૂલથી તમે ઊંધું કરી નાખો, તમે Cl2 ને એનોડ કહો ને Br2 ને કેથોડ કહો, તો જવાબ સેમ જ આવશે E0 સેલનો, પણ -0.27 વોલ્ટ આવે. એટલે જેવો E0 સેલની કિંમત માઇનસ આવે ને એટલે તમારે કંઈ કહેવાનું પણ મગજમાં એટલું વિચાર લેવાનું કે ઓહો અહીંયા ભૂલ કરી ઓલાય. એ લોકોએ જેને એનોડ કીધું છે એ કેથોડ છે, એ જે કિથોડ છે ને કિથોડ એ ઇનોડ છે, અને જે ઇનોડ છે ને એ કિથોડ છે, એમ આવું થાય. પણ આ બધી વસ્તુઓ તો ખાસ ડીપમાં છે. હા, ઇટ્સ ઓકે. હવે તને સમજ પડી ગઈ દીપ? હા આવું હોય, આવું તમને અઠવાડવા માટે આપે સ્પેશિયલ. સર મને ફરીથી ગયો તો ઓકે, આ બેનું મૂલ્ય ઊંધા કરી નાખતો શું થાય? જવાબ ઋણ આવે. હા, અને ઊંધું કરવાનો મતલબ શું? અને ઊંધું કરવાનો મતલબ તમે કેથોડ કોને માનો છો? Br2 ને. અને એનોડ કોને માનો છો? Cl2 ને. જો એવું કરશો તો જવાબ ઋણ આવશે. અને જો તમારો E0 સેલનો જવાબ ઋણ આવે તો 2 મિનિટ ઊભું રહેવાનું અને વિચારવાનું કે ભાઈ જવાબ ઋણ કેમ આવ્યો. ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કંઈક ભૂલ થઈ. ભૂલમાં એવું હતું કે જે એનોડ છે એ કેથોડ છે અને જે કેથોડ છે એ એનોડ છે. ઓકે, હાલજો આગળ. એટલે ભાઈ અડધા ઊંઘી ગયેલા જાગ જોઈ લ્યા, એટલે બધા ડીપમાં ના લઈ જવાય, એવું થાય ક્યારેક. चलो अब हम बात करने वाले हैं नॉन इक्वेशन की. ચલો અત્યાર સુધી તમે જેટલું પણ જોયું, તમે E0 સેલ જ કહેતા હતા, અને કેવી વસ્તુ હતી? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હા કે ના? અહીંયા ધારો કે તમે આમ રાખ્યું, હવે તો ડબલા દોરવાની ફાવટ આવી ગઈ છે. ZnSO4 અને આ કોણ છે દીકરાઓ? Zn. અને સામે કોનું ડબલું રાખ્યું કહો તો અહીંયા ક્ષાર છે. તો હવે તમે સમજ રાખી વસ્તુ. અહીંયા E0 સેલ હોય એ તમે શું કરો? E0 reduction of cathode minus E0 reduction of anode. આ કે ના? આમ જ કરો ને તમે, આમ જ લખો ને. હા, આ છેલ્લા 4 દિવસથી આ લખું છું. હવે તમે વિચારો કે પણ આવું આ ટપકાનો મતલબ, આ નોટનો મતલબ શું થાય? નોટ, ઈ નોટ પ્રમાણિત અવસ્થા. પ્રમાણે શું તમને એવું લાગે છે કે દર વખતે બધું પ્રમાણિત જ હશે? એવું લાગે જ તમને દીકરાઓ? નહીં. શું અહીંયા ZnSO4 કોઈ ઓલો રમતો કોઈક આવે ને આમાં ZnSO4ની મુઠ્ઠી ભરીને નાખી જાય અને આમાં મુઠ્ઠી ભરીને CuSO4 નાખી જાય તો ભાઈ સાંદ્રતા બદલાઈ જાય. તો હવે એ પ્રમાણિત નથી. હવે તમને E0 સેલ 1.1 મળે, પણ હવે એને તો કયો પ્રમાણિત? હવે ધારો કે જો તમે તાપમાન બદલો, સાંદ્રતા બદલો અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ બદલો, આ 3 વસ્તુ બદલો ને એટલે તમારા એનો તરત જ આધાર કોષ પોટેન્શિયલ પર હોય, તરત કોષ પોટેન્શિયલ બદલાય. સમજ્યા તમે આખી વસ્તુ? તાપમાન, સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, તો એ બધું જો બદલો તો કોષ પોટેન્શિયલ બદલાય. આ 3 ક્યારેક પૂછી નાખે કોષ પોટેન્શિયલ પર આધાર રાખતા પરિબળો, તો તાપમાન, સાંદ્રતા અને બીજું શું આવશે? વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. હવે ધારો કે હું સાંદ્રતા બદલી નાખું
તો હવે એને ઈ નોટ સેલ નો કહેવાય. હવે ઈ સેલ બરાબર ઈ CU પ્લસ 2 CU માઇનસ ઈ ZN પ્લસ 2 ZN. એ સર તમે આ કેમ કાઢી નાખ્યું? એટલે હવે પ્રમાણિત સ્થિતિ બદલાઈ ગઈ, તો હવે આ કેમનું ગોતશું? હવે સાંભળો, થોડો ઘણો ફેરફાર થાય. અહીંયા ધારો કે આ પ્રમાણિત સ્થિતિ આ ડબલ્યુ હતું. કયું ડબલ્યુ હતું ભાઈ? ZN અને ZnSO4 નું ડબલ્યુ હતું, પ્રમાણિત સ્થિતિ હતું. E0 ZN પ્લસ 2 ZN એને શું કહેવાય ખબર તમને? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કેટલું મૂલ્ય આવતું હતું? ચલો, આ પ્રમાણિત હોય તો કેટલું મૂલ્ય આવે? -0.76. કેમ શોધાય એ તો ખબર પડી ગઈ ને તમને? હા. ઓકે, હવે તમે સમજો આ -0.76 વોલ્ટ છે દીકરાઓ. હવે એક કામ કરીએ આપણે, આમાં જો હું સાંદ્રતા બદલી નાખું તો હવે જે બને ને એને EZN પ્લસ 2 ZN કહેવાય, અને આમાં થોડો ઘણો ફેરફાર આપતો હશે. હા કે ના? થોડુંક બદલાશે, થોડુંક બદલાય, એમ જ કહેવાય ને? થોડુંક બદલાય એમ જ કહેવાય ને? હા. ચલો, કેટલું બદલાશે? એ અમને થોડી ના આવડે યાર, અમે થોડો પ્રેક્ટિકલ કરીએ છીએ. હા, તો પ્રેક્ટિકલ કરતો હતો નન્સ નામનો વૈજ્ઞાનિક, અને એણે કીધું કે ભાઈ તમે જો આ બધી અવસ્થા બદલો તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે બદલાય એનો આધાર નન્સ નામના વૈજ્ઞાનિકે કીધો હતો. અને હવે આપણે નન્સ સમીકરણ જોઈશું. ઓકે, ડન? સર હા, બોલ. આપણે કોઈ ચેન્જ કરી તો જે E0 સેલ ઈ સેલ મળે E0 સેલ કરતા હંમેશા વધારે હોય કે ઓછું હોય? વધારે હોય ને ઓછો હોય એ તો કેમ ખબર પડે? એ તો પ્રેક્ટિકલ ઉપરથી ખબર પડશે. તો પ્રેક્ટિકલ મારે તારે નથી કરવાના, પ્રેક્ટિકલ કોણ કરવા જશે? નન્સ. નન્સ આપણને કહેશે કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે લખાય. એટલે હવે હું કાલથી સ્ટાર્ટ કરીશ નન્સ સમીકરણ. આ તો મેં પ્રસ્તાવના બાંધી કે શા માટે નન્સ સમીકરણ આવ્યું એમ. ઓકે, હા તો પાડો. હા. બોલો, ગધાડાઓને આપણા આ 82 થઈ ગયા. આ બધા ગધેડાઓને સ્વતંત્ર દિનની ઉજવણી કરતા લાગે છે. ચલો, બાય બાય.